આગામી દિવસોમાં એસ્ટાર્ટની પરીક્ષા જ્યારે યોજાઈ રહી છે ત્યારે એ પરીક્ષાનો અભ્યાસક્રમ કેવો હશે, એ અભ્યાસક્રમમાં કેટલા વિભાગ હશે, એ અભ્યાસક્રમમાં સિલેબસ પ્રમાણે કયા કયા પ્રશ્નો પૂછવામાં આવશે, એટલે એનો સિલેબસ કેવો રહેશે, આવા તમામ પ્રશ્નોની વિગત આજના આ વિડીયોમાં પ્રાપ્ત થશે. એસ્ટાર્ટ એ મુખ્ય શિક્ષક તરીકે પ્રાથમિક શાળાની અંદર સીધી ભરતી અને પ્રમોશન ભરતી આવી ગઈ છે, ત્યારે એમનો જે અભ્યાસક્રમ છે એ આ પ્રમાણે છે. પરિશિષ્ટ ક નિયમ 5.1 પ્રમાણે આપણે જોઈએ તો પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી અથવા સંબંધિત જિલ્લા કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળની ગૌણ સેવામાં મુખ્ય શિક્ષક વર્ગ 3ના પદ પર બઢતી માટે ખાસ સ્પર્ધાત્મક પરીક્ષાનો અભ્યાસક્રમ છે. વિદ્યાર્થીઓ, એની અંદર આપણે જોઈએ તો 2 ભાગ રહેશે. એમાં પહેલો ભાગ છે સામાન્ય અભ્યાસક્રમ છે, સમય 45 મિનિટનો છે, પ્રશ્નોની સંખ્યા 50 રહેવાની છે અને MCQ એ 50 તમને આપવામાં આવ્યા હશે. પહેલા વિભાગની અંદર ભારતની ભૂગોળ છે, એની અંદર જોઈએ તો ભૌતિક, આર્થિક, સામાજિક, કુદરતી સંસાધનો અને વસ્તીના પ્રશ્નો આપવામાં આવ્યા હશે. ખાસ કરીને ગુજરાતના વિશેષ સંદર્ભની અંદર ભારતની ભૂગોળ પૂછવામાં આવશે. ત્યારબાદ જોઈએ તો ભારતનો ઇતિહાસ, એ પણ ગુજરાતના વિશેષ સંદર્ભની અંદર જ પૂછવામાં આવશે. એટલે ઇતિહાસના પ્રશ્નો જ્યારે આવે છે ભારતમાં, ત્યારે ગુજરાતના ઇતિહાસને લગતા પ્રશ્નો વધારે એની ઉપર ભાર આપવામાં આવ્યો હશે. સામાન્ય માનસિક ક્ષમતા કસોટી પણ પૂછવામાં આવશે. મૂળભૂત હકો અને ફરજો, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, આમાંથી પણ પ્રશ્નો આવી શકે. સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ અને માહિતી અને પ્રત્યાયન તકનીકી, એટલે કે એ ICT પ્રમાણે પણ પ્રશ્નો તમને પૂછવામાં આવ્યા હશે. પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્ત્વની વર્તમાન બાબતોની પણ ચર્ચા આ વિભાગ 1માં કરવામાં આવે છે. વિભાગ 1 એટલે 50 ગુણ અને 45 મિનિટનો સમય છે, અહીંયા પૂરો થાય. ત્યારબાદ એની સાથે જ બીજો વિભાગ હશે, નેગેટિવ મૂલ્યાંકન માર્કિંગનું આપવામાં આવ્યું નથી. ભાગ 2 સંબંધિત વિષયોનો અભ્યાસક્રમ છે, 90 મિનિટનો છે, પ્રશ્નો 100 અને MCQ તમને 100 પ્રાપ્ત થશે. જેની અંદર જોઈએ તો ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947, બોમ્બે પ્રાથમિક શિક્ષણ નિયમો 1949, બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો હક અધિનિયમ 2009, બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના હકના નિયમો 2012, ભારતમાં શિક્ષણની નીતિઓ NEP 2020, નવી શિક્ષણ નીતિ 2020 પણ એ અંદર સામેલ કરી છે. શિક્ષણ ક્ષેત્રે કાર્ય કરતી રાજ્યની અને રાષ્ટ્રીય સંસ્થાઓનું માળખું અને કાર્યો, એમાં NCERT, NUPA, MCT અને CBSE, આના વિશે પણ એ પ્રશ્નો પૂછશે. પ્રાથમિક શિક્ષણ સંદર્ભિત કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ પણ એ પૂછશે. વહીવટી સંચાલનની અંદર જોઈએ તો શિક્ષણ, કૌશલ્ય, શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ, શિક્ષણમાં નવીનતા લાવવાની ક્ષમતા, આચાર્યનું માનસિક સ્વાસ્થ્ય, શિક્ષણમાં નવીન પદ્ધતિઓનું જ્ઞાન અને અમલીકરણ, ક્રિયાત્મક સંશોધન, સતત અને સાર્વત્રિક મૂલ્યો, શાળા વ્યવસ્થાપન સમિતિ, શાળા નેતૃત્વ સંબંધિત તમામ બાબતો પૂછવામાં આવશે. શાળા સંચાલનના મૂળભૂત સિદ્ધાંતો, સંચાલન કાર્યો અને ફરજો, પ્રેરણા, માહિતીનું વિશ્લેષણ અને અર્થઘટન અને નેતૃત્વના ગુણો, આ અંગે પણ પ્રશ્નો આવશે. ગુજરાત પંચાયત સેવા, શિસ્ત અને અપીલ નિયમ 1997, ગુજરાત પંચાયત વર્તણૂક નિયમ 1998, ગુજરાત સિવિલ સર્વિસ રજાના નિયમો 2002, શિક્ષણ ક્ષેત્રે વિવિધ સમિતિઓની ભલામણો, શિક્ષણ સંબંધિત બંધારણીય જોગવાઈઓ અને શિક્ષણના વિભાગના પ્રવર્તમાન નિયમો, આ ક્ષેત્ર અને શિક્ષણ શાસ્ત્ર સાથે સંબંધિત વર્તમાન બાબતો અને તાજેતરની નવીનતાઓ, માહિતી મેળવવાનો અધિકાર 2005, શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલ ઠરાવો, જાહેરનામા અને નીતિઓ, શાળા સુરક્ષા નીતિ, સગીર પર યૌન અપરાધ સુરક્ષા અધિનિયમ 2012, કિશોર ન્યાય, બાળકોની સંભાળ અને સંરક્ષણ અધિનિયમ 2015, પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષકોની ભૂમિકા અને જવાબદારી. વિદ્યાર્થી મિત્રો, તો આજના દિવસે આપણે જોયું કે મુખ્ય શિક્ષક બનવા માટે જે બંને વિભાગ છે એ બંને વિભાગ પ્રમાણે કેટલા પ્રશ્નો આવશે, એનો કેવો અભ્યાસક્રમ રહેશે. હવે પછી આપણે જે વિડીયો બ્રેક ટાઈમ એજ્યુકેશનની અંદર જોઈશું, એ તમામ વિડીયો એ અભ્યાસક્રમ સંદર્ભે હશે. એ તમામ વિડીયો એ અભ્યાસક્રમ પ્રમાણેના પ્રશ્નો
અને MCQ આધારિત આપવામાં આવશે. તો ખાસ બ્રેક ટાઈમ એજ્યુકેશન ચેનલને તમે શેર કરશો એવા દોસ્તો સુધી કે જેઓ આ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, અને ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરશો. જય હિન્દ, જય ભારત.